ઝીંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે. તમારા ઘરે પહોંચતું દૂધ એ પશુપાલકોની કાળી મજૂરીનું પરિણામ છે. પણ તમે એ પણ ધ્યાન રાખજો કે તમારા ઘરે આવતું દૂધ એ નકલી તો નથી ને, કારણ કે નકલી દૂધ બનાવી વેચતા શખ્સો અત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને નકલી દૂધની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહી છે. અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર, સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે. એ આવેથી કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવી જ એક હાટડીનો પર્દાફાશ સાબરકાંઠા એસઓજીએ કર્યો છે. ઈડરના સિંગા ગામે બનાવટી દૂધ બનાવવાનો આખો કારોબાર ચાલતો હતો, જેનો હવે પર્દાફાશ થયો છે. સુનિલ શર્મા નામનો વ્યક્તિ એક બંધ મકાનમાં સિન્થેટિક વસ્તુઓ ઉમેરી અને નકલી દૂધ બનાવતો હતો. આરોપીને જે તે વખતે મળી આવેલું અને સેમ્પલો મેળવેલા એની પાસેથી અને એ સેમ્પલ આવેથી એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે. સેમ્પલનું પૃથ્થકરણ થશે, પછી ખબર પડશે કે કયા પ્રકારનું પાવડર કે મિલાવટ કરતા હતા. એસઓજીએ તેને ઝડપી પાડ્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ત્યાં કાર્યવાહી પણ કરશે. પરંતુ સવાલ મોટો એ છે કે આવા કેટલા સુનિલ શર્મા હશે જે ગુજરાતમાં આ પ્રકારનો કારોબાર ચલાવતા હશે. જય જવાન, જય કિસાન.